બાયોલોજી બરાબર તો આપણે આ કેમિસ્ટ્રીની લેબ છે બરાબર કેમિસ્ટ્રીની લેબને આપણે જો ગુજરાતીમાં કહીએ તો રસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળા બરાબર હવે રસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળામાં શું હોય કે ભાઈ નોર્મલી બે ટેબલ છે આપણે બરાબર બે ટેબલ છે ટેબલમાં દરેક ટેબલ ઉપર બોક્સ મૂકેલા છે બરાબર એ બોક્સ ઉપર તમારે જે બોક્સમાં તમારા સામે બોક્સ હશે છે કે નહીં હા બોક્સમાં શું મૂકેલું છે એટલે બરાબર તે બધી વસ્તુમાં શું છે આપણે કેમિકલ છે એટલે બધા રસાયણો છે જેમ કે જો તમારે ત્યાં કઈ બાજુ દેખાય છે દિવાલ ઉપર જો ત્યાં ઉપર છે ને બરાબર એ બધા શું લખેલું છે નંબર ને અણુસૂત્ર જેમ કે 1 નંબરની બાટલી છે બરાબર તે 1 નંબરની બાટલીમાં શું કરેલું છે ભાઈ એને હોય બરાબર એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બરાબર એવી રીતે 8 નંબરની બાટલી છે તો એમાં શું કરેલું DSCl રસાયણો છે બરાબર હવે આ બધા આ શું છે ભાઈ એટલે કસનળી મૂકવાનો સ્ટેન્ડ બરાબર ટેસ્ટ ટ્યુબ સ્ટેન્ડ આ શું છે ભાઈ બીકર બરાબર બરાબર પછી આ બ્યુરેટ સ્ટેન્ડ છે બરાબર અને આ ટેસ્ટિંગ હોલ્ડર શું કહેવાય એને ટેસ્ટિંગ હોલ્ડર બરાબર આ બધી વસ્તુઓ શું છે કેમિસ્ટ્રીના પ્રયોગો કરવા માટેના સાધન બરાબર તો આપણે કેમિસ્ટ્રી લેબ જોઈએ જેવું છે તો આપણે શું કરીશું અંદર ડીપ કરી અને એની ઉપર આંગળી મૂકીને આપણે લઈ લઈશું બરાબર એટલે આ બધી કેમિસ્ટ્રીની વસ્તુઓ છે જે તમારે ખાલી નોલેજ માટે જેમ કે તમે 11 બારમાં આવશો તો જ્યારે તમે શીખવા મળશે પણ આ બધું તમે જાણી લો તો તમારા ભવિષ્ય માટે સારું તમારા જે સામે કેમિકલ હોય છે એ મંદ પ્રકારના હોય એટલે એનાથી આપણે ડજાય નહીં બરાબર પણ જ્યારે એને સાંદ્ર કેમિકલ હોય ઠંડા ભાગની અંદર રાખવામાં આવે એના આપણે કેરફુલી રીતે લેવું પડે નહીં તો એનાથી આપણે દાજી પણ શકીએ છીએ એટલે એને તમારે અહીંયા ટેબલની આગળ ના મૂકેલા હોય પણ એક સ્પેશિયલ જગ્યાએ મૂકેલા હોય કરવાનું એ રીતે નીચે પણ છે બરાબર તો આયા ખબર તમને તો જો અહીંયા આ છે ને આવર્ત કોષ્ટક કહેવાય અને ઇંગ્લિશમાં પીરિયોડિક ટેબલ કહેવાય આ આવર્ત કોષ્ટકમાં જે તમે 20 તત્વો ભણ્યા હતા 1 થી 20 તમે યાદ કરાવતા હતા બરાબર